પણ સંશય નથી. ભારત દેશનો, ગુજરાતનો વિકાસ થવો ચોક્કસ સારી વાત છે અને એના સમર્થક છીએ અને હંમેશા માટે સમર્થક રહેવાના છીએ. પણ એટલો છે કે કોઈના ભોગે નહીં. ગાયો છે, ગાયોને બચાવવી છે તો ગાયોને કેવી રીતે બચાવશું? જ્યારે ગૌચર નહીં બચે તો ગાયનો રાખશું ક્યાં? આ તો બિલકુલ તદ્દન ખોટી વાત પડે છે કે ગાયોને બચાવશું. અગર આપણી પાસે ત્યાં કોઈ ગાય રાખવા માટે જમીન જ નહીં રહે તો ગાયોને કેવી રીતે બચાવશું? ગાયો બચાવવા માટે જમીન જરૂરી છે. વિકાસ કરો, કાંઈ વાંધો નથી, પણ ગૌચરોનો અને કિસાનોને ભોગે નહીં. ભારતને હંમેશા માટે કૃષિ પ્રધાન રહ્યો છે, કૃષિ પ્રધાન છે અને કૃષિ પ્રધાનમાં ગાય આવે ને ખેડૂત પણ આવે છે. એટલા માટે ચોક્કસ વિકાસ થવો જોઈએ. આપણે એના સમર્થક છીએ, ક્યાંય પણ કોઈ સંશય પણ નથી. પણ એટલો ચોક્કસ કહી છે, કોઈના ભોગે નહીં. ગાયોને ભોગે અથવા તો ખેડૂતોને કોઈના ભોગે વિકાસ નથી જોતો. જે છે એ બરોબર છે. વિકાસ કરવો છે ચોક્કસ કરીએ, પણ આ બેને બચાવવા પણ જરૂર છે, કિસાન અને ગાય. બાપુ, ખેડૂત તો આપણે જે અન્ન પેદા કરે છે નિરાત, બરોબર છે, એની અવિચળ મહેનત હોય છે, પણ અત્યારે તો ખેડૂતો ઉપર પણ બર્બરતા થઈ રહી છે. એમની બહેનો દીકરીઓને ઠેસડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે અને ખેડૂતો પણ કચ્છની અંદર બહુ આંદોલનો કરી રહ્યા છે. જે અદાણી દ્વારા હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી રહી છે, એમના વાયર ને જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એના બાબત ઉપર શું કહીશું? એક વાતને સમજી લેજો કે ખેડૂત છે ને, એનો ખેતર એની આજીવિકા છે અને એની આજીવિકા એને હાથેથી જતી હોય ને એને પૂરતો વળતર ન મળે ચોક્કસપણે સ્વાભાવિક છે કે એને અંદર વિરોધ પ્રગટ થાય જ, વિરોધ થાય જ. કેમ કે એની જો આજીવિકા જતી હોય ને એને કઈ વળતર ન મળતું હોય તો વિરોધ થવાનો છે. તો મારો માનવો છે કઈ મોટો વિષય છે નહીં. અગર એ વિષયને ન્યાયપૂર્વક અગર એને પૂરો કરવા માંગતા હોય તો ખેડૂતોને જો એનો વળતર આપવો જોઈએ. એનો જો જેટલો બને છે એટલો એને વળતર આપી દે, એમાં મોટો વિષય નથી, એને પૂરો થઈ શકે એમ છે. ભાઈ એની તો આજીવિકા જાય છે, એને ખેતરમાં તમે થાંભલો રાખો, એની જમીન રોકાઈ જાય છે. એવડો મોટો એના માટેથી પાવર નીકળતો હોય છે, આજુબાજુમાં એની ખેતર અંદર જાય પણ ન શકે એટલો પાવર હોય. તો વિચાર કરો તો એને પૂરતો વળતર, વિકાસ થવો જોઈએ, કામ થવો જોઈએ ચોક્કસ, પણ એવું એની પણ ખેડૂતની આપણે ચિંતા કરવી જોઈએ. કેમ કે એની આજીવિકા છે, આજીવિકા એની પાસે છીનવાઈ જાય ને પછી આપણે કહીએ કે આપણો વિકાસ કરીએ, એ સારો નહીં, બિલકુલ સારો નથી. એના અમે કોઈ દિવસ સમર્થક નથી. ખેડૂતને બચાવવો જરૂરી છે, વિકાસ કરો ચોક્કસ, વિકાસનો વળતર પણ હોવો જોઈએ. એવું નથી કે એને ઉપર આપણે રોંધીને નીકળી જઈએ, એને સાથે બરાબરતા કરીને આપણે નીકળી જઈએ, બિલકુલ અન્યાય છે અને એવો અન્યાય બિલકુલ ના થવો જોઈએ. અમે એક સાધુ તરીકે કહીએ છીએ, સંન્યાસી તરીકે કહીએ છીએ. આ સમાજ બધો આપણો છે અને આપણો જ સમાજ છે. ખેડૂત ક્યાં કોઈ બહારનો છે નહીં, આ વિદેશથી કોઈ આવેલો છે નહીં, તો એ આપણો સમાજ છે અને આપણે સમાજ ઉપર કોઈ ચીજની પણ અત્યાચાર કે બર્બરતા થાય બિલકુલ અસહનીય, એને કોઈ દિવસ ચલાવી લેવા નહીં આવે. એને સાથે હંમેશા ન્યાય થવો જોઈએ. ખેડૂત સાથે તો ન્યાય કરવો જોઈએ ને. જો વિષય મોટો નથી, હું કહું છું પાછો, કોઈ મોટો વિષય નથી. અગર કંપનીઓ બેસી જાય ખેડૂતો સાથે, ખેડૂતો પતાવવા માટે તૈયાર છે, પણ એને કાયદેસર એને હક મળવો જરૂરી છે. હક નથી આપવો, તમારે કામ પણ કરવો છે. એટલે એ વિરોધનું કારણ એ જ બન્યો છે. એટલે ખેડૂતો સાથે બર્બરતા થઈ રહી છે. મને લાગે છે આ બર્બરતા બંધ થવી જોઈએ. ધન્યવાદ. અમે બધા એ વિષયને ગાયને લઈને ગામે ગામ ફરેલા છીએ અને ગામો ગામ એ કહેતા ભાઈ ગાય રાષ્ટ્રમાતા બને. તો નેતા બધાને ખબર છે કે ગાયને રાજ્ય માતા અંદાજો આપવો જરૂરી છે અને ગાય છે એ ભારત દેશની સંપત્તિ છે. ગોધન એટલે ગૌધન છે, સંપત્તિ છે અને સંપત્તિની યત્ન કરવો એ દરેકનો દાયિત્વ બને છે. સરકારોનો તો વિશેષ દાયિત્વ બને છે કે એનો કેવી રીતે રક્ષણ થાય, એનો કેવી રીતે સંવર્ધન થાય અને એને સંવર્ધન માટે શું શું કરવું પડશે એ સરકારોને ચોક્કસ કરવો જોઈએ. અને આ તો ગૌ માતામાં તો દરેક સનાતનીની શ્રદ્ધા છે. આ કોઈ ખાલી પશુ છે એટલો જ નથી. દરેક સનાતની એને ગાયને માતા માને છે, મા સમાન માને છે, માનો દરજ્જો આપેલો છે. એટલે ગાય માટે તો કરવો પડે. એમ ગાય માટે ન કરે તો સમાજની અંદર ચોક્કસપણે નારાજગી જાય અને નારાજગી તો જો આ તો લોકશાહી છે, નારાજગી ને થાય તો લોકોનો ભાવ બદલે, ભાવ બદલે એટલે સરકારો બદલી જતી હોય છે. એટલે સરકારોને તો ચોક્કસ એના ઉપર કામ કરવો જોઈએ ને. અને ગાય માતા છે એ હિન્દુ સનાતનીઓની
એ સ્પર્ધાનો કેન્દ્ર છે ને એને રક્ષણ માટે એને સંવર્ધન માટે જે પણ કરવો એ કરવો જરૂરી છે. બાપુ બીજો એક પ્રશ્ન છે કે ઉદ્યોગપતિ દ્વારા કચ્છ અને ગુજરાતની અંદર જેટલી ગૌચરો અને એનું શોષણ થઈ રહ્યું છે બાપુ, એના વિશે આપ શું કહેવા? જો હું એક બિલકુલ સ્પષ્ટ કરું છું કે વિકાસ ચોક્કસ થવો જોઈએ, એમાં કોઈ ક્યાંય અડચણ નથી, કોઈના મનમાં કોઈ સંશય પણ નથી, અમારા મનમાં કોઈ